રાત રાત ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારા ફુવાની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુ બતાવી. પહેલાં તો તમે જોઈ શકો છો વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે અને ચાલી રહ્યા છે ઉનાળો. ઉનાળામાં આવું મોસમ થાય એટલે કાંઈક મજા જ અલગ છે. હવા ટાઢી આવે અને આનંદ જ આવે એવું વાતાવરણ છે. અને આ વાતાવરણ ખૂબ જ છે અને કાળા વાદળા પણ થવા લાગ્યા છે. નક્કીમાં વરસાદ તો થવાનો જ છે. તો આવા વાતાવરણમાં હું આવી ગઈ છું ખેતરમાં. ખેતરમાં અમને આવું ગમે છે ખૂબ જ, એટલે હું તમને વધારે વાડી વિસ્તારના જ વિડીયો બતાવું છું. તો હવે વાડીની વાત કરીએ તો નીચેની સાઈડ નદી છે. અહીં કંઈક વહેલા આવ્યા હતા પણ તડકો બપોરે ફૂલ જ આજ તડકો નહોતો અને 2-3 દીથી તડકો ખૂબ જ વધારે હતો. આજ વાતાવરણ બદલી જ ગયું છે. નીચે નદી છે, અહીં આંબાના નાના છોડ ઝાડ છે, છોડ છે, તમે જ્યાં પણ કહેતા હોય. અહીં પપૈયો પણ છે નાનો એવો. આ પાણી પીવડા માટે આવો કાંક પાયો બનાવવામાં આવે છે, પાળા. અને ઉપરની સાઈડને એવું સોળીને એવું બધું વાવી ગયેલું છે. સોળા બે પણ છે. અહીંયા વાલોળનો વેલો છે, અહીંયા સરીગો છે, એમાં એક સિંગ છે. ચાલો આગળ જાય. વિસક જેવા અહીંયા આંબા છે અને વરસાદ પડીએ આગળ પડીએ એવું જ થાય છે. આમ કાળા કાળા વાદળા પણ થવા લાગ્યા. અહીંયા જોવા મળ્યો બીજો પપૈયો. અહીંયા બીજો પપૈયો પણ છે. શરીરના ઝાડ પણ છે ઘણા બધા. અહીં પણ છે નીચેની ઝાડ વાવી ગયેલી છે, ત્યાં પણ ઘણા બધા આંબા છે. અહીંયા ફરીવાર નાનો શરીર વાવી ગયો છે. આગળ જઈએ. આવડા આંબા છે. પાછો ઉનાળો આવશે ત્યારે આમાં મોર ને કેરીને બધું આવવા મળશે. આંબામાં જોઈએ તો કેરી છે કે પછી ભલા કેરી તો છે પડી નથી. પવન કેટલું આવે છે અને કેરીઓ કંઈ પડતી નથી. ખાવાનું મન શું છે. દેખાય છે ઓપન સાઈડ લકડા પાંદડા જ છે. આવી કેરી છે. અહીંયા ગુંદર પણ છે. પહેલી વાર હું ગુંદર જોઉં છું. હું તો મોબાઈલમાં જોયો પણ અસલીમાં પહેલી વાર જોઉં છું. પોચો છે. પરથી પર આટા મારી તો કેવી વિડીયો ચાલો ગીરીથી ઓપન સાઈડ ને નીકળી આ સાઈડ. અંદરથી આવવામાં જે મુશ્કેલ થઈ ગઈ ને એક આંકડો પણ આમ લઈ ગયું. કાંઈ વાંધો નહીં, તો આપણે વિડીયોની શરૂઆત થતી જ રહે એટલે અમારો વિડીયો સારો જ રહેતો એવું છે. ને આ પાણી પણ વાળી ગયું છે. આજે પાણીના ખાડા પણ ભીરા છે. આજે ચાદી છે, કાઢું પાણી છે.
પાણી વાળવાની કેટલી મજા આવતી હશે. ચાલો આગળ જઈએ. અહીંયા આંબો છે ને કરી છે. હાલો આગળ જઈએ. ચાલો અહીં પછી પાછો ખડાયો પણ ચાલો આગળ જઈએ. અને વચ્ચે આંબા પણ છે કેરીઓના. અહીંયા પણ આવી ગયા છે. સોળી ગયેલા છે તેમાં સોળી પણ આવો છે. ચાલો આવે છે. એ કડવા લીમડા પણ છે. એટલામાં ડુંગળી પણ છે. અહીંયા ડુંગળી છે કે લસણ છે કઈ ખબર ન પડતી. એમાં છે ડુંગળી વાંચથી ખબર પડી. ચાલો આગળ એટલામાં તો ડુંગળી છે પણ તડકાની લીધે સુકાઈ ગઈ છે. દેશી આંબો છે કેરી પડી છે ને ડુંગળી તો પછી મારા ફૂ આવ્યા હોય તો લેતા ગયા હોય એવું પણ કાંક હોય. ચાલો તો અહીંયા વચમાં એક પાણો હતો ત્યાં બે ગઈ હતી. ત્યાં એટલે આખો પાળો સોળીનો જ લાગે. હું તમને લાંબી કેરી બતાવવા જાઉં છું. એને કાગડા કેરી પણ કહેવાતી હોય. અહીંયા જે લાંબી કેરી સામે બાજુ નીચે છે નાખી હું અડીને દે. તમે જોઈ શકો છો. અને હું વળવાંગડા ઘોડે માથે ચડી ગઈ છું. કેરી ખાવાનું મન થાય પણ પડતી નથી. ક્યારની કેરી હું ગોતું એક પડીને માન બચ્યા ગાડી પડવા નથી હતી. ચાલો એમ પછી અહીંયા વચમાં પપૈયા પણ છે. પપૈયા પણ છે ના જાણું. અહીંયા પપૈયા પણ છે. આમાં લાંબા પપૈયા થાય છે. ઉપરની સાઈડ આમ હરખા છે નીચે પાછા લાંબા થતા જાય છે. રાખેલા અહીંયાથી ન હાલે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમે રામ રામ ને સીતારામ. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જોતા. રામ રામ ને સીતારામ.